નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, જેથી ભોળાનાથની કૃપા આપના પર નિરંતર બની રહે. ધન્યવાદ. હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જેના પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમના જીવનમાં ક્યારે પૈસા અને અનાજની કમી આવતી નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક કાર્યોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જેને કરવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તે જ સમયે કેટલાક એવા કામ છે જેને કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. આ સાથે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા કામોનો ઉલ્લેખ છે જે સાંજના સમયે ન કરવા જોઈએ. આવો જાણીએ એવા કયા કામ છે જે સાંજના સમયે ન કરવા જોઈએ. સૌથી પહેલી વાત છે કે તુલસીને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ સાંજે તુલસીને જળ ચઢાવવું અને તેના પાન તોડવા યોગ્ય નથી, કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી હંમેશા માટે ઘરનો ત્યાગ કરે છે. વ્યક્તિ લાખો પ્રયત્નો પછી પણ પૈસા કમાઈ શકતો નથી. આ ઉપરાંત સાંજે ક્યારે સૂવું ન જોઈએ. જે ઘરમાં લોકો સાંજે સૂઈ જાય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ ક્યારે થતો નથી. એટલા માટે ભૂલથી પણ સાંજે ઘરે ન સૂવું જોઈએ. ત્યારબાદ સાવરણીને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં સ્વચ્છતા હોય છે તે ઘરમાં માં લક્ષ્મી હંમેશા વાસ કરે છે. પરંતુ સાંજે ઝાડુ ન મારવું જોઈએ અને ઘરનો કચરો પણ ફેંકવો જોઈએ નહીં. આમ કરવાથી ઘરની લક્ષ્મી દૂર થઈ જાય છે. સૂર્યાસ્ત પછી ખાટી વસ્તુઓ, દૂધ, મીઠું અને હળદર વગેરેનું દાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં સાંજે આ વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે સાંજે લક્ષ્મીજી ઘરના મુખ્ય દરવાજા પર આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ ઘરનો દરવાજો બંધ હોય તો લક્ષ્મીજી ગુસ્સે થઈને પાછા ફરે છે, જેના કારણે પૈસાની અછત રહે છે અને ઘરમાં ઝઘડો પણ થાય છે. તો મિત્રો, આ કામ સાંજ ટાણે ક્યારે ના કરવા જોઈએ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. જય ભોળાનાથ.